નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। કર્મ અને ભાગ્ય બંનેમાંથી વધુ મહત્વપૂર્ણ કોણ? આ ચર્ચા સદીઓથી દુનિયામાં ચાલતી આવે છે। કર્મવાદીઓ માને છે કે કર્મ મોટું છે, જ્યારે ભાગ્યમાં ભરોસો રાખનાર માને છે કે ભાગ્ય જ બળવાન છે। પરંતુ કોઈ માનવા તૈયાર નથી થતું કે કર્મ અને ભાગ્ય એક સિક્કાની બે બાજુ જેવા છે। જીવનમાં બંનેનું મહત્વ એક સમાન જ છે। કર્મથી જ ભાગ્ય બને છે અને ભાગ્ય દ્વારા કર્મ કરવામાં આવે છે। ભાગ્ય અને કર્મના આ સંબંધને સમજવા માટે આટલું ધ્યાનથી વાંચો। એકવાર નારદ મુનિ વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા। તેમણે હંમેશાની જેમ ફરિયાદ કરતા ભગવાનને કહ્યું કે તમે બનાવેલી ધરતી પર તમારો જ પ્રભાવ ઓછો થઈ રહ્યો છે। જે લોકો ધર્મ અને સચ્ચાઈના રસ્તે ચાલી રહ્યા છે તેમનું ભલું નથી થતું, અને કપટી અને દૃષ્ટકોણ ખરાબ રસ્તે ચાલીને દરરોજ પ્રગતિ કરે છે। વિષ્ણુ ભગવાને હસીને કહ્યું કે જે થઈ રહ્યું છે એ બધા જ નસીબના ખેલ છે। નારદજી છતાંય ન માન્યા અને દલીલ કરવા માંડ્યા કે તેમણે પૃથ્વી પર શું થાય તે જોયું છે। ભગવાને કહ્યું કે સારું, એવી કોઈ ઘટના કહો જે તમારી વાત પુરવાર કરતી હોય। નારદ મુનિએ તાત્કાલિક જવાબ આપતા કહ્યું, હું હમણાં જ એક જંગલમાંથી આવ્યો। ત્યાં એક ગાય કણકમાં ફસાઈ ગઈ હતી, પરંતુ ત્યાં તેને બચાવનાર કોઈ ન હતું। એ જ સમયે એક ચોર ત્યાંથી પસાર થયો અને વૃદ્ધ હોવા છતાંય અને ગાયને સહારો બનાવી કણક પાર કરીને નીકળી ગયો। આગળ જઈ ચોરને સોનાના સિક્કા ભરેલો થેલો મળ્યો। એક સાધુએ વૃદ્ધ હોવા છતાંય ગાયને બચાવી, પણ આગળ જઈને તે એક કૂવામાં પડી ગયો। હવે કહો, આ ન્યાય કહેવાય? નારદ મુનિની વાત સાંભળી ભગવાને કહ્યું, હે ઋષિ નારદ, જે થયું બરાબર થયું। ચોરનું નસીબ પહેલેથી લખાયેલું હતું। તેના નસીબમાં સોના ભરેલો સિક્કો નહીં, પરંતુ આખો મહેલ હતો। પરંતુ તેણે ગાય સાથે જે કર્યું તેને કારણે તેના કર્મ બગડી ગયા અને તેને એક થેલો જ મળ્યો। સાધુના નસીબમાં મોત હતું, પરંતુ તેણે ગાયને બચાવી પુણ્ય કર્યું, એટલે એક નાનકડી ઈજાથી તેનું મૃત્યુ થઈ ગયું। નારદ મુનિને ભગવાનની આ વાત સાંભળીને સંતોષ થયો। તેમને સમજાઈ ગયું કે કર્મ સારું હોય તો તે ભાગ્ય બદલી શકે છે, એટલે કે કર્મ જ ભાગ્યને બનાવે છે। આપણને જીવનમાં અવારનવાર એવું લાગે છે કે આપણે ગમે તેટલા સારા કામ કરીએ આપણી મુશ્કેલીઓ ઓછી જ નથી થતી, પરંતુ આપણે એ નથી વિચારતા કે આપણી સાથે આના કરતાં પણ કંઈ વધુ ખરાબ થવાનું છે, અને આપણા સારા કર્મ જ આપણને નાની તકલીફો આપીને મોટી તકલીફોમાંથી ઉગારી લેતા હોય। યાદ રાખો, સારું વાવશો તો સારું લણશો। જીવનમાં ક્યારેય કોઈના પ્રત્યે ખરાબ ભાવ ન રાખો, કારણ કે તે તમારા ભાગ્યને ચોપટ કરી નાખશે।